ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ફરી એકવાર વિડીયોમાં મળીએ છીએ સામાજિક વિજ્ઞાનમાં। લેક્ચર 2 પ્રકરણ 18 વન્ય જીવન। આપણે પહેલો ટોપિક જોયો હતો વન્ય સૃષ્ટિ। આપણા દેશની વૈવિધ્યસભર વન્ય સૃષ્ટિ વિશે આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળનો ટોપિક લઈશું વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત। જ્યારે પણ આપણે ચર્ચા શરૂ કરીએ તો તમારી પાસે બુક્સ હોવી જરૂરી છે, એટલે મારી સાથે ચર્ચામાં પણ તમે રીડિંગ કરી શકો અને સાથે સાથે એ ટૉપિકને બરાબર રીતે સમજી શકો। ભૂતકાળ તરફ જઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો આપણને સ્પષ્ટ દેખાય જ છે કે છેલ્લા કેટલાય દાયકાઓથી, દાયકા એટલે દશકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર બહુ મોટું જોખમ ખેડાઈ રહેલું છે। આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા। આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના આંકડા મુજબ 2226 વાઘ છે દેશભરમાં। છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે, તે એક સારી નિશાની પણ છે। દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થઈ ગયેલા। નામશેષ એટલે નામના જ ક્યાંક જોવા મળે તેવા ગીધ નામશેષ થવાના આરે હતા। 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે। ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે। સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં, સંવર્ધન એટલે વિકાસ, ઉછેર, 2015ની ગણતરી મુજબ 523 છે। એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા હવે ઘટી છે। વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે, પણ જ્યારે કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે। વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે। માનવીની આ અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે એ સ્વાભાવિક છે। હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં લેવા, અને ન લેવાય તો કદાચ અનેક વન્યજીવો આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં જ ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે। બહુ ચિંતાનો વિષય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે વન્યજીવ સંરક્ષણ ખૂબ જરૂરી છે। હવે મહત્વનો ટોપિક તરફ જઈએ
ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, જેને અહીંયા કોઠામાં બુક્સમાં પણ સરસ રીતે આપેલું છે અને તમારી યાદગીરી માટે પણ તમે તમારી બુક્સમાં મતલબ નોટબુક્સમાં લખી શકો છો. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય. તો ક્રમ 9 સુધી આપેલા છે અને બુક્સમાં સરસ મજાનો નકશો ડ્રોઈંગ કરેલો જ છે. તમારે પણ જાતે ડ્રોઈંગ કરવાનું, છાપ નહીં પાડવાની. બને ત્યાં સુધી પ્રયત્ન એટલા જ કરવાના જે પરફેક્ટ આપણે આપણા દેશનો નકશો દોરી શકીએ. સાથે સાથે એની અંદર જેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો નિર્દેશ કર્યો છે એ પણ તમારે નોટબુકમાં કરવાનો રહેશે. તો આપણે જોઈએ અભયારણ્ય કાજીરંગા, અસમ. કાજીરંગા ક્યાં આવેલું છે? અસમમાં. વન્યજીવો કયા કયા છે? ગેંડો, જંગલી ભેંસ અને મુખ્ય વન્યજીવમાં હરણ. હવે થરનું રણ. રાજસ્થાન. થરના રણમાં રાજસ્થાનના રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી જોવા મળે. ત્રીજા નંબરે છે કાન્હા. જે મધ્યપ્રદેશમાં છે. કાન્હાના અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે ગુજરાતમાં છે તેમાં શું કયા વન્યજીવો જોવા મળે છે? સિંહ, દીપડા અને ચિત્તલ. ચિત્તલ એટલે હરણ. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં છે. વેળાવદર. ત્યાં કયા વન્યજીવો મળે છે વિદ્યાર્થી મિત્રો? કાળિયાર વરુ, ખડમોર અને ઘોરાડ. હવે છઠ્ઠા નંબરે છે કેવલાદેવ. શું છે? કેવલાદેવ, રાજસ્થાનમાં. ત્યાં કયા વન્યજીવો જોવા મળે છે? વધુમાં વધુ પક્ષીઓ, યાયાવર અને બીજા સ્થાનિક લોકલ. બાંદીપુર. કર્ણાટકમાં છે આ ઉદ્યાન. ત્યાં હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા જોવા મળે છે.
દચી ગામ, કાશ્મીર. દચી ગામ કાશ્મીરમાં કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. અને છેલ્લે વન્ય ઉદ્યાન છે અભયારણ્ય કોર્બેટ ઝીમ પાર્ક, હિમાલયની તળેટીમાં. ક્યાં છે? જ્યાં તમને વાઘ, હાથી, દીપડો અને હરણ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો અહીંયા સુંદર મજાનો નકશો ડ્રોઈંગ કર્યો છે, નિર્દેશ કર્યો છે. તમે તમારી નોટબુકમાં ડ્રોઈંગ કરવાની પ્રેક્ટિસ કરજો અને સાથે સાથે આ રીતના રંગ પૂરી અને તેને નામ નિર્દેશ સાથે અભયારણ્યો દર્શાવશો. હવે આપણે આગળનો ટોપિક લઈએ. વન્યજીવો પર કેવા પ્રકારના જોખમો જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીશું. વન્યજીવો પરના જોખમો. તેમની ઉપર જોખમનું મુખ્ય કારણ તો મનુષ્ય જ છે. આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની અડફેટે સમગ્ર વન્ય જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસ, પક્ષી, વન્યજીવોને પૂરતો શિકાર ન મળે એ સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ બને છે. પશુ મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને એ સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન્યજીવોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે. ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યાનો ઘટાડો વિદ્યાર્થી મિત્રો આપણે બહુ નથી જોઈ શકતા કે કેટલો બધો ઘટાડો થયો છે. આપણને મતલબ એ ચકલીઓ જોવા નથી મળતી. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ અને સુરખાબ એ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. આ ખાસ જાણવા જેવી બાબતો છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપથી તેમની સાથેની અથડામણો સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારો નજીક કે વનમાં
રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે, આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ શ્રેષ્ઠ ઉપાય છે. એટલા માટે આપણે વન્યજીવોના સંરક્ષણના ઉપાયો કરીએ. પછીનો ટોપિક લઈશું વન્યજીવોના સંરક્ષણના ઉપાયો. બહુ મહત્વનો ટોપિક છે. આ ટોપિક પ્રશ્ન રૂપે, ટૂંકનોંધ રૂપે, કોઈ પણ રૂપે પૂછી શકાય છે. આપણે વન્યજીવોને બચાવવા માટે શું કરીશું તે. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક શૈક્ષિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં સમસ્યાઓની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાની અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું એક સ્થાન છે. યાયાવર અને જળાશ્રયી પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતરના શેઢાની તલાવડી, જળપ્લાવિત વિસ્તાર જોઈએ. પ્રદૂષણ ઘટાડવા, ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરી તાતી જરૂર છે. એ કામગીરી જરૂરી છે. જંગલોના દાવાણ નળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. હવે વન્ય સંરક્ષણ માટે લેવાયેલા પગલાં, સરકારે આજ સુધીમાં કેવા પગલાં લીધા છે તેની આપણે ચર્ચા કરીશું. આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા જ આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા. આપણે નાગરિકોની મૂળભૂત ફરજ છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સમાવેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્ય સુરક્ષા અધિનિયમ બનાવ્યું, જેમાં દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો 2014 પ્રમાણે પાંચસો 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, પછી 14 જૈવ આરક્ષિત 14 જૈવ એટલે કુદરતી આરક્ષિત ક્ષેત્રો રચવામાં આવ્યા હતા, જે આજે 22 અભયારણ્યો, 4 ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે, જેના અસ્તિત્વ સામે અને આ વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો આ પ્રમાણે છે. વાઘ પરિયોજના, વાઘ પરિયોજના જેમાં વાઘની ઘટતી સંખ્યા અને શિકારના ભય સામે 1973માં
9 આરક્ષિત વિસ્તારો અમલમાં મુકાઈ હતી. કેટલા વિસ્તારો હતા? 9 આરક્ષિત વિસ્તારો. સિંહ પરિયોજનામાં એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી ફરતા હતા. એશિયાઈ સિંહો. સિંહ પરિયોજના અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીર જંગલમાં જ જોવા મળે છે. એક તબક્કે વિસ્તારમાં આ સંખ્યા 100થી પણ નીચે આવી ગઈ હતી. સિંહની સંરક્ષણ માટેની આ યોજના 1972માં ઘડાઈ હતી. ક્યારે ઘડાઈ હતી? 1972. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણાય છે. વન્યજીવ સૃષ્ટિના બચાવ સંરક્ષણ માટે સમાજ દ્વારા, સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીએ તો સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિબદ્ધ થવું પડશે. અને છેલ્લે કોલમમાં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો આપ્યા છે, જે તમારે તમારી નોટબુકમાં આ રીતે નોંધવાનું છે. જેમ કે ગીર યોજના જે 1975માં, ગીર રાષ્ટ્રીય યોજના 1975માં વિસ્તાર સાથે આપેલું છે એ કેટલા કિલોમીટરના વિસ્તારમાં છે. એ જૂનાગઢમાં છે, જ્યાં સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર અને ચિંકાર મગર આટલા મુખ્ય પ્રાણીઓ છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1976માં થયેલી યોજના છે. ભાવનગર, કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1979માં તેની યોજના થયેલી. નવસારીની આસપાસ, નવસારી વિસ્તાર ગણાય છે. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં તેની યોજના ઘડાઈ. કચ્છનો અખાત અને જામનગર જિલ્લો આવરી લેવામાં આવે છે. તેમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન અને ડુગોંગ તેવા મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આપણે નાના નાના પ્રશ્નોના જવાબ સાથે નોટબુકમાં નોંધ કરીશું અને ત્યાર પછી જ આપણે સ્વાધ્યાયનું કામ તમારે